રાજ્યના સમાચાર પર નજર કરીએ તો કચ્છમાં અંજારમાં સ્કૂલ બસને અકસ્માત નડ્યો। 10 જેટલા બાળકોને ઈજાઓ પહોંચી છે। સત્તાપર ફાટક પાસેના દબડા નજીક આ અકસ્માત સર્જાયો છે। બાળકોને સારવાર માટે હાલ તો હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે। અંજારમાં સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે। 10 જેટલા બાળકોને ઈજાઓ પહોંચી છે। સત્તાપર ફાટક પાસેના દબડા નજીક આ અકસ્માત સર્જાયો હતો। બાળકોને હાલ તો સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે। કચ્છનો આ બનાવ છે કે જ્યાં સ્કૂલ બસનો અકસ્માત થયો છે। આ તસવીર પણ અકસ્માતની આપ જોઈ શકો છો। સત્તાપર ફાટક પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં દબડા નજીક ટ્રક સાથે અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં અનેક જે બાળકો છે, સ્કૂલના વિદ્યાર્થીઓ છે, તેઓને ઈજા થઈ છે। લગભગ 10 જેટલા બાળકોને ઈજા પહોંચી છે અને તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે। સત્તાપર ફાટક પાસેના દબડા નજીક આ અકસ્માતની ઘટના બની છે। કેવી રીતે અકસ્માત સર્જાયો હતો એ દિશામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ હાલ તો પ્રાથમિકતા આ તમામ બાળકોને સારવાર આપવાની રહી છે। એટલે તાત્કાલિક જ આ તમામ બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। રાજ્યમાં અનેક વખત આવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જ્યાં ફૂલ સ્પીડને કારણે આ પ્રકારના અકસ્માતો સર્જાતા હોય છે, પરંતુ આ વખતે શું કારણ છે એ હજુ સુધી સામે નથી આવ્યું। અમારા સંવાદદાતા જય દવે વધુ જાણકારી આપી રહ્યા છે। જય, અકસ્માતનું કારણ શું હતું? 10 બાળકો ઈજાગ્રસ્ત થયા છે। બાળકોની તબિયત કેવી છે? ચોક્કસથી મોટી જાનહાની ટળી એવું કહી શકાય, કેમ કે વહેલી સવારે જ્યારે સ્કૂલને બાળકોને લઈ જતી બસ છે તેનો ટ્રક સાથે અકસ્માત થયો હતો અને તેમાં 10 જેટલા બાળકો છે તેને નાની મોટી ઈજાઓ થઈ હતી। ચોક્કસથી 5 જે બાળકો છે તેને વધુ ઈજા થતા તેને ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બાકી જે બાળકો સ્વસ્થ છે તેમને રજા આપી દેવામાં આવી છે। હાલ અંજાર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। બિલકુલ જય, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો અમુક બાળકોને રજા પણ આપી દેવામાં આવી છે અને જેમને વધારે ઈજા થઈ છે એ બાળકોની હાલ સારવાર ચાલી રહી છે।